વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, મારું નામ જોશી પ્રિયંકા ગિરીશભાઈ છે. હું ધોરણ 6 માં હિન્દી વિષય ભણાવું છું. આજે આપણે ધોરણ 6 માં કહાવતો કી સમજૂતી વિશેની માહિતી મેળવવાના છે. જેમ કે આપણે બધી કહાવતો ગુજરાતીમાં બોલીએ છીએ, તેવી જ રીતે હિન્દીમાં પણ કહાવતો હોય છે. તો આજે એની સમજૂતી મેળવીએ. જો ફર્સ્ટ કહાવત છે, આયેથી હરિભજન કો ઓટન લગે કપાસ. मीन्स आ कहावत अर्थ है कि तुम्हें छात्रावास में इसलिए भेजा था कि परीक्षा में प्रथम आ सको. यहाँ रहकर भी बेकार की बातों में समय बर्बाद करना शुरू कर दिया. इसे कहते थे आए थे हरिभजन को ओटन लगे कपास. अर्थात अच्छा काम छोड़कर महत्वहीन काम में लग जाना. जो फर्स्ट कहावत अपन એવું શીખવે છે કે મહત્ત્વનું કામ છોડીને આપણે વ્યર્થ કાર્ય કરવા લાગી જઈએ છીએ, તે સમયે આ કહાવતનો ઉપયોગ થાય છે. કઈ આયેથી હરિભજન કો ઓટન લગે કપાસ. ભગવાનને પૂજન કરવા માટે જઈ રહ્યા હતા, ભગવાનની પૂજા કરવા માટે જવાનું હતું, ભગવાનની પ્રાર્થના કરવા જવાનું હતું, એ છોડીને કપાસ વીણવાનું કાર્ય કરવા લાગી જાય છે. એટલે આ કહાવતનો અર્થ આ થાય છે. ઉલ્ટા ચોર कोतवाल को दाते. બીજી कहावत છે, एक तो तुमने चोरी की और ऊपर से मुझे ही डांट रहे हो. इसे कहते हैं उल्टा चोर कोतवाल को दाते. अर्थात अपराधी द्वारा निर्दोष को धमकाना. એટલે અહીંયા એવું કહેવામાં આવે છે કે પોતે અપરાધ કર્યો હોય અને બીજા ઉપર એ અપરાધનો ઇલ્ઝામ લગાવવામાં આવતો હોય, ત્યારે ઉલ્ટા ચોર કોતવાલ કો દાતે એ કહાવત કહેવામાં આવતી હોય છે. ऊंचा दुकान फीका पकवान. हमने तो तुम्हारी दुकान की प्रसिद्धि सुनकर सामान खरीदा था, मगर आपका सामान तो बहुत ही घटिया निकला. इसे कहते हैं ऊंचा दुकान के फीके पकवान. अर्थात प्रसिद्ध के अनुरूप न होना. જ્યારે આપણે બ્રાન્ડ વસ્તુ કરતા હોય, ચીજ વસ્તુ, અને એ બધી ચીજ વસ્તુઓ ખરીદતા હોય, પરંતુ એ પછાડી જતાં આપણને એ ચીજ વસ્તુથી સંતોષ નથી થતો, ત્યારે તે સમયે ઊંચી દુકાન ફીકા પકવાન કહાવત ઉપયોગ કરવામાં આવે છે. આપણે ખૂબ નામ સાંભળ્યું હોય કે અહીંયા તો આ વસ્તુ બહુ સરસ મળતી હોય, અને ત્યાંથી આપણે લાવીએ અને પછી આપણને ખબર પડે કે અહીંયા તો કોઈ વસ્તુ સારી મળતી નથી. એમ જ ખાલી પ્રસિદ્ધ થઈ ગયું છે, બાકી કોઈ વસ્તુ સારી નથી. એક તો કરેલા ઉપર से नीम चढ़ा, वह शराबी तो था ही जुआ भी खेलने लगा. अर्थात एक दोस्त के साथ दूसरा दोस्त भी लग जाना. જ્યારે આપણા ઉપર એક દોસ્ત લાગતો હોય ત્યારે એની સાથે અન્ય બીજા 4, 5, 6 પણ દોસ્ત લગાવવામાં આવે, તે સમયે एक तो करेला भी ऊपर से नीम चढ़ा. એટલે કે એક તો કારેલું પાછું કડવું હોય છે અને એની ઉપર પાછું લીમડો, એટલે લીમડો પાછો કડવો હોય છે. એનો અર્થ થાય છે કે એક દોષ ઉપર બીજો દોષ પણ લગાડવામાં આવતો હોય છે. कोयले की दलाली में हाथ काला, उसका साथ छोड़ दो, वो पूरा गुंडा है, कभी तुम्हें भी ले बैठेगा. जानने ही कोयले की दलाली में हाथ काले इसे कहते हैं. એટલે કે આપણને ખબર જ છે કે કોયલો એટલે કોલસાની દલાલી કરવામાં આપણા હાથ જ શું થાય છે, કાળા થાય છે. એટલે અહીંયા એવું કીધું છે કે બુરે વ્યક્તિનો સાથ છોડીને સારા વ્યક્તિ સાથે રહેવાનું. બુરા વ્યક્તિની સાથે આપણે રહીએ તો આપણે પણ બુરાઈમાં સામેલ થઈ શકીએ છીએ. એક સડી મછલી સારે તાલાબ કો ગંદા करती है. एक सड़ी गई मछली आखा तड़ावने खराब करतू હોય છે. जब से धनराज हमारी कक्षा में आया है, उसने कई बार चोरी की है. उसके देखा देखी कर और लड़के भी इस लत में पड़ गए हैं. ठीक ही कहा है, एक सड़ी मछली सारे तालाब को गंदा कर देती है. एक व्यक्ति खराब हो तो ये બધા વ્યક્તિને खराब કરી દે છે. अर्थात एक ही बुराई के कारण सबकी बदनामी भी होती है. एक खराब कार्य करे तो બધાને જ એ ખરાબ
કાર્યની બદનામીનું સહન કરવું પડતું હોય છે। कंगाली में आटा गीला। कंगाली में गंगू पहले से ही बहुत निर्धन था। छोटी सी नौकरी बड़ी मुश्किल से गुजारा कर रहा था, अब वह भी छूट गई। इसे कहते हैं कंगाली में आटा गीला। आने कहेवाय कंगाली में आटा गीला। मीन्स के एक तो गरीब हतो अने नौकरी पण हती एनी, परंतु ए नौकरी पण छूटी गई। मुसीबत में और मुसीबत आना। कंगाली में आटा गीला मीन्स मुसीबत में बीजी मुसीबत पण आवी जवी। જ્યારે એક મુસીબત હોય એની સાથે ઘણી બધી મુસીબતો સાથે આવતી હોય છે। कहाँ राजा भोज कहाँ गंगू तेली। उस साधारण गायिका की तुलना लता मंगेशकर से करना उचित नहीं है। अर्थात दो व्यक्तियों की स्थिति में बहुत अंतर होना। क्यारेक આપણે કોઈ બે વ્યક્તિને કમ્પેર કરતા હોય છે, પરંતુ એક વ્યક્તિ ખૂબ અગાડી હોય છે અને એક વ્યક્તિ એ વ્યક્તિ કરતાં ખૂબ નીચો હોય છે। ત્યારે અહીંયા કहाँ राजा भोज और कहाँ गंगू तेली कहावतનો ઉપયોગ થાય છે। चमड़ी जाए पर दमड़ी न जाए। सेठ मोहनदास कई दिनों से बीमार है, फिर भी अस्पताल नहीं जाते। अर्थात कंजूस व्यक्ति कष्ट सहन कर लेता है पर पैसे खर्च नहीं करता। એટલે અહીંયા ચમડી જાય પણ દમડી ન જાય। મીન્સ ચમડી એટલે શરીર ખરાબ થાય છે, પરંતુ એને માટે જે પૈસા ખર્ચવાના હોય છે તે વ્યક્તિ ખર્ચતા નથી। ત્યારે આ કહાવતનો ઉપયોગ થાય છે કે કંજૂસ વ્યક્તિ પોતાનો જીવનની જરૂરિયાત ચીજ વસ્તુઓ માટે પણ પૈસા ખર્ચે નહીં। ત્યારે આ કહાવતનો ઉપયોગ થાય છે ચમડી જાય પણ દમડી ન જાય। પૈસા જવા ન જોઈએ। જો ગરજતે હે વો બરસતે નહીં। જો ગરજતે હે જે ગરજે છે, જેનો અવાજ થાય છે એ ક્યારેક પાણી વરસાવતું નથી। મીન્સ જે વ્યક્તિ મોટી મોટી વાત કરતા હોય છે તે મોટી વાત જ કર્યા કરશે, એના જીવનની અંદર ક્યારેક પણ સારા કાર્યો ન કરી શકશે, કાં તો કોઈ કાર્ય એ કરી જ ન શકે। बोया बेल बोया पेट बबूल का आम कहाँ से पाएंगे। जो આપણે ઝાડ બબૂલનું વાવ્યું હોય અને આપણે એમાંથી કેરીની આશા રાખીએ તો એ કઈ રીતે થાય। તેવી જ રીતે બુરે કામો કા અચ્છા ફલ નહીં મિલતા। આપણે આપણા જીવનની અંદર ખરાબ જ કાર્ય કર્યા હોય અને આપણે આશા રાખતા હોય કે આપણને સારું સારું મળે, તો એ મળી શકશે ન। થેન્ક યુ।